દાહોદમાં જસવંતસિંહ ભાભોરની ઐતિહાસિક જીત થઈ છે। 3,35,000ની આ જવલંત લીડ છે। એમાં મહત્વપૂર્ણ જે લીડ આપી હતો દેવગઢ બારિયા મત વિસ્તારમાંથી આવી છે। આપણે દેવગઢ બારિયા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી મુદ્દાઓને લઈ જસવંતસિંહ ભાભોર બીજી વાર એક ઐતિહાસિક ચૂંટણી લડવા જઈ રહ્યા છે। હેટ્રિક ચૂંટણી હતી ને હેટ્રિક જીત પણ એમને મળી છે અને એમને ટિકિટ આપ્યા પછી તમામ કાર્યકર્તાઓ આખી સંસદીય ક્ષેત્રના 7 વિધાનસભા પૈકીના મારા 5 ધારાસભ્યો 2 મંત્રીશ્રીઓ બધાની બેનર સંગઠનના કાર્યકર્તાઓ અને સરકારમાં હું પણ મંત્રી તરીકે છું એ પણ કામ કરું છું છેલ્લા 20 વર્ષથી અને આ સીટનો ઇન્ચાર્જ સંયોજક પણ હું હતો। એટલે તમામ જિલ્લા સીટો સુધી તાલુકા સુધી પ્રવાસ મેં પણ કર્યો છે, ધારાસભ્યોએ કર્યો છે, તમામ કાર્યકર્તાઓ એક મંચે કામ કર્યા છે। ભાભોર સાહેબે પણ 10 વર્ષ સુધી ભારત સરકારમાં એક ટર્મ તરીકે કેન્દ્રીય મંત્રી રહ્યા અને ફરીવાર પણ એ સંસદ રહ્યા। 10 વર્ષે એમને પણ ભારત સરકારના કામ કર્યા છે। એને લીધે આ વિસ્તારના રેલવેના કામ હશે, રસ્તા હશે, અનેક કામ કર્યા એ પણ પ્રજાએ જોયું છે। સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે 2047નું જે વિઝન છે 25 વર્ષમાં ભારતને વિકસિત કરવાનું, એમાં પણ દાહોદ ગુજરાત સરકાર અને ભારત સરકારના માધ્યમથી કરવાનું, એના પર દાહોદ જિલ્લાની જનતાએ વિશ્વાસ અને ભરોસો મૂકીને અમે આજે જે કામ કરી રહ્યા છે, અમારી ભારત સરકાર અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એના આધાર પર પ્રજાએ અમને આટલી ગરમી હોવા છતાં પણ 60% ઉપરાંત મતદાન કરીને આ અમે ત્રીજી વાર ભાભોર સાહેબને 3,35,000 ઉપરની લીડથી આજે અમે જીતાડ્યા છે અને દિલ્હી આજે મોકલીએ છે। આવનારા 5 વર્ષની અંદર જે કઈ દાહોદના ખાસ તો આપણું આ એરપોર્ટ બને અને બીજા રેલવેની પણ બાબતો છે, જે કઈ કરવાના કામો કરવા માટે કરશે સરકાર તરીકે અમે પણ મદદ કરીને કરશું। દાહોદનો વિકાસ એ જ અમારા જિલ્લાનું મુખ્ય અમારું સ્ટેશન છે, દાહોદ જિલ્લા મથક છે, એના માધ્યમથી પણ સમગ્ર જિલ્લાનો વિકાસ થાય એવી અમે અપેક્ષા પણ રાખીએ છીએ। એક તરફ ઇન્ડિયા એલાયન્સ અને સ્વાભાવિક રીતે જ્યારે ત્રીજી વખત ઉમેદવાર ચૂંટણી લડતો હોય છે તો એની ઇન્કમન્સી હોય છે, પરંતુ આ વખતે તો તમામ રિપોર્ટનું કારણ શું, કયા મુદ્દા કામ કરે છે? કામ તો અમે જે વિકાસ કરીએ છીએ તો ધરતી પર જ વિકાસ। દાહોદને જે જરૂરિયાત હતી, આઝાદીના 75 વર્ષ સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી અમે આપ્યું છે, પીવાનું પાણી પણ આપ્યું છે, વીજળી પણ 24 કલાક આપી છે, મફત અનાજ પણ આપી રહ્યા છે, બહેનોને ગેસના બાટલા પણ આપી રહ્યા છે, ખેડૂતોને પણ 6,000 રૂપિયા અમે વાર્ષિક આપી રહ્યા છે। આરોગ્યની વ્યવસ્થા દાહોદ જેવી નાની સિટીને પણ સ્માર્ટ સિટી અમે બનાવી છે। આઝાદીના 75 વર્ષ પછી આદિવાસીઓના દીકરા દીકરીઓ, તમામ સમાજના દીકરા દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર બને એના માટે એન્જિનિયર કોલેજ, મેડિકલ કોલેજ પણ શરૂ કરીને આજે 700 દીકરા દીકરીઓ ભણી રહ્યા છે। ગામડા પણ વિકસિત થયા છે, નદી નાળા બાંધીને, ચેકડેમો રોકીને, પાણી રોકીને એ કુદરતી પાણીને રોકવાનું પણ કામ કરીશું। એના આવાસો પણ એટલા આપ્યા છે, કોરોનામાં પણ મદદ કરી છે। તમામ કામો અમે જે ધરતી પર કર્યા છે, ગરીબના હાથ સુધી અમે કામ પહોંચાડ્યું છે અને 1 રૂપિયાનો પણ અમે સીધે વ્યવહાર નથી, સીધા ખેડૂતના ખાતામાં જમા કરીએ છીએ। એટલે જે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં જે ભ્રષ્ટાચાર થતો તે ટોટલ બંધ કરીને સીધા ખેડૂતોના ખાતામાં આપવાનું કામ અમે કરીએ છીએ। પ્રજાને સંતોષ હોવાને કારણે આ ઐતિહાસિક અમને લેવા મળી છે। સર, એક અંતિમ સવાલ છે કે દાહોદ અને ગરબાડા હંમેશા પાછળ રહેતું હતું, ભાજપની કામ કરતું કે આ વખતે બંને બાજુથી જવલંત લીડ મળી છે, સારી એવી માર્જિનથી આપણે જીતનું શ્રેય તમે કોને આપશો? આમ તો મારી ભારતીય જનતા પાર્ટી એટલે અમારું મૂળ નેતૃત્વ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સંગઠનના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી છે અને અમારા જિલ્લાના પ્રમુખશ્રી અને એની ટીમ અને મારી પણ સરકારના મંત્રીને સંયોજક તરીકે જવાબદારી હતી, મારે એને જીતાડવું જ પડે। ગઈ વિધાનસભામાં પણ મારી ધાનપુર તાલુકાની 2 જિલ્લા સીટ આવે છે, એ જિલ્લા સીટનું 100% મતદાન કરાવીને 100% ભાજપ તરફે કરાવીને પણ ગરબાડાની સીટને જીતાડવાનો અમે પૂરો પ્રયત્ન કર્યો હતો। એમાં પણ આખા જિલ્લામાં અમે પ્રવાસ કર્યો હતો અને આ વખતે પણ મેં પૂરા આખા સંસદીય ક્ષેત્રની અંદર સંતરામપુર મારા લુણાવાડા પ્રભારી જિલ્લો છે, ત્યાં પણ મેં મહેનત કરી છે, અહીં પણ કરી છે। ભાભોર સાહેબ, અમારા ધારાસભ્યો, સંગઠનના ચૂંટાયેલા સરપંચ માટે તમામ કાર્યકર્તાએ કામ કર્યું છે। આ જસ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આપીએ છીએ। થેન્ક યુ। જે પ્રમાણે દાહોદ, ગરબાડા અને દેવગઢ બારિયામાં પ્રચંડ બહુમત મળ્યું છે ભાજપને, રાજ્ય કક્ષાના મંત્રીએ આ જીતનો શ્રેય આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તથા તેમની ટીમ વર્ક અને મહેનતને આપ્યું છે, જેના પરિણામ સ્વરૂપ આજે દાહોદમાં પહેલી વખત 3 લાખ ઉપરાંતની જવલંત લીડ ભારતીય જનતા પાર્ટીને મળવા પામી છે। ધન્યવાદ।